એક ભાઈ 50-60,000ની ભેહ લેવા તો કોઠા ઉચ કે નહીં કહેવાનો દાખલો આપું. 50-60,000ની ભેહ લેવા ભેહ નવ સુંદરી જાફરાબાદી કુંટીઓ આ ને તને કહો 10 શેર દૂધ કરે એક ટાણો શીઓટી ભરું લોહી નીકળે. ગાડાની વાહે બાંધીને લાવેલા. અને તમે જોજો ઘેરે કોઈ પણ નવી વસ્તુ આવે ને એટલે આજુબાજુ વાળા પેલા આવે. હો હાડી લાવો, ગાડી લાવો, લાડી લાવો એટલે આજુબાજુ વાળું પેલા આવે. અને પછી જે આવી રીતે આમ બેઠક કરે ને તો વિધાનસભા ટૂંકી પડે. હું વાતો કરો હળોક નારાયણ કે હે સંપા કાકી મારા દેર તો ડોબો સારું ગોચે એવા. એ પછી એને જઈ તમને શું ખબર હોય, તમારા દેર ને ડોબા ગોતતા જ આવડે છે. એ જોયા જેવો ભેહ દોવા બેઠા ને તો ભેહ દોવા ન દીધું. ભેહ દોવા ન દીધું એટલે ઘરવાળાએ પૂછ્યું કે આને તમે શું જોઈને લાવ્યા છે? કે કા? કે દોવા ન દીધું. એ કે હવે મારા ભાઈ કેવા તને જોઈને લાવ્યો તો એમ એને જોઈને લાવ્યો છું. જ્યાંથી ભેહ લીધી ત્યાં ફોન કર્યો એટલે તારી ભેહ દોવા નથી દેતી. એ કે હે દોવા નથી દેતી. બોલો કે હા થાય એવું ઇલેક્ટ્રોનિક છે. કેવું હે માઇક અને વાઈફ અને હા હું તમે બોલી શકો. હા હા લઈ લો સ્વામી મને યાદ છે. એમાં શું છે મને આમ થોડુંક હું આમ ઘૂમરો મારીને આવતો હતો. મેં કીધું થોડુંક આવો ને એમની વાટ જોતો હતો. શેરી વળાવી હા ખરેખર એમાં ના ઘડીક એટલે ક્યાં હતો હિતેશ? હા ના એની પેલા હા એટલે કે તને જોઈને લાવ્યા એટલે જ્યાંથી ભેહ લીધી ને એને ફોન કર્યો. એટલે ભાઈ આ તારી ભેહ દોવા ન દેતી. તો ઓલો કીધું ખોળ આપ્યો તો કે હા. કપાસ્યા તો કે હા. બાજરાની બાફેલ ઘૂઘરી તો કે હા. આ તેણીમાં કાંઈ નહોતું દેવાનું. તો કે શું દેવાનું હતું? તો કે ગળનું વ્યસન થાય. કેમ? કે જેવો જીભે સ્વાદ અડશે ગળનો એટલે સીધો પ્રવાહો વાળશે. તો કે એવું છે? તો કે હા. 3 કિલોનું ભીલો લાવીને ખાંડીને તગારામાં નાખ્યું, ખાવાનું ચાલુ કર્યું. પ્રવાહ વાળી ગઈ, બોગરું ભરી દીધું. 2 ટાણાનું હો. હા 10 લીટર દૂધ કરે. 8 લીટર ડેરીમાં આપે, 2 લીટર ઘેરે રાખે. 30 દી વીએ ગયા. ડેરીમાં જ પગાર આવ્યો. અહીંયા આવત મુંજાન બાપુજી કે હું આયો ડેરીમાં જ પગાર આવ્યો 18,000 રૂપિયા. 18,000 રૂપિયા? તો કે હા. તો એ મુંજાન બાપુજી આખી સમજ ચીઠી કાઢી કે આ હે નું? તો કે 22,000 ગળનું બિલ છે. કે 22,000 પાછા બે બાયતા. એ તમને કઈ ખબર નથી પડતી ને વારે વારે છેતરાઈ જાવ છો ને બઘડાટી બોલતી હતી ને પછી દેશનો વડીલ આપણો બાપ સાંભળી ગયો. પરંપરા રીતિ રિવાજો સાચવનારો વ્યક્તિ એ સાંભળી ગયો. હું ડખો આજ રોજ આ તમારા દીકરા 50-60,000ની ભેહ લાવ્યા હતા, 18,000નું દૂધ વેચ્યું પણ 20,000નો ગળ ખાઈ ગઈ. છોકરાને એક તો ગળના પપોડા ખવડાવતા ન હોય. તો કે રાયડું નાખોમાં મારા દીકરાને કહેજો ધારી જાય ત્યાંથી 5 કિલો ડબ્બાનો ગળ લાવે. હવે આજની પેઢીને કદાચ ડબ્બાના ગળની કદાચ ન ખબર હોય. હું કામ? એ બધું હવે પીસીસમાં આવી ગયું. યુ નો એ તો 15 કિલો ડબ્બાનો 15 કિલો ડબ્બો હોય. એમાં હવે વેતનો તાવેથો હોય. આમ તમે ભરાવો ઊંસો એટલોક થાય, લોંદો એટલોક જ નીકળે. શીખણો મૂળ બહુ. 5 કિલો ડબ્બાનો ગળ લેવા. જૂનું ફરજામાં તગારું લીધું. આ દાદાની કોઠા ઉદની વાત કરું. પાણીના છટકરો દાદો નાખતો જાય ને ગળ લીપતો જાય. પાણીનો છટકરો નાખતો જાય ને ગળ લીપતો જાય. પાણીનો છટકરો અને ગળ લીપી દીધો. 5 કિલો અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર તગારામ કરી દીધું ગળનું. કે દાદા આનું શું કરવાનું? તો તડકે હુકાવા મૂકી દો. તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યાને ટાણું થયું. દાદા હવે તગારાને શું કરવાનું? કે હુકાઈ ગયું લઈ લો ગમણમાં મૂકી દો અને બહેના મોર ધરી દો. એટલે વિગત ફરી ગયા. ચાટ આમ ખાવાની હતી ને સાવવાની એ ચાલુ કરી દીધું. પરવા વળી ગઈ. ભેહ ધોવાઈ ગઈ. દાદા ભેહ ધોવાઈ ગઈ. હવે શું કરવાનું? કાંઈ નહીં કે તગારું કે એને જીભેથી ચાટી ચાટીને ભીનું થઈ ગયું. પાછું તડકે હુકાવા મૂકી દો. હુકાવા મૂકી દીધું. તમે નહીં માનો 3 વર્ષ વી ગયા. તગારું કાઢી ગઈ પણ ગળની પોપડી ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય છે. બેહો તો ખબર પડે ને. બેહવું નથી કોઈને. કેમ કે એને જે હાંસવું હતું ને એવું હજી સુધી કોઈ હાંસવી નથી. આ તો ઠીક છે હવે પેઢી એવું કે ટેકનોલોજીમાં જન્મ લીધો બધા. એટલે આપણે ક્યાંક ભણવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા તો એ આપણને બધાને આવડ્યું. આ તો હાવ અંગૂઠા સાફ છે તો એન્ડ્રોઈડ ફોન વાપરે છે. જેને 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી એ એન્ડ્રોઈડ ફોન વાપરે. દેહમાં કદાચ બાંદાદા એકલા હોય ને તો એ હજી એમ તો કે જો આપણને ખબર ન પડે કે બાંદાદાને મામા માસીને કે ફઈ ફુવાને ફોન કરી. પણ બાને તરત કે છોકરાઓ હાથ વાગ્યા, દી હાથમી ગયો, જરીક પૂછો ખરા છોકરાઓ ઘેરે પોગ્યા છે કે નહીં. દાદો વળી વિડીયો કોલ કરે. હવે છોકરાના હાથમાં જ ફોન હોય.
આમ વિડીયો કોલ કરે તો સીધો છોકરાને છોકરો ઉપાડે ફોન. સીતારામ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું કરો છો? હું તો બેઠો છું, તું શું? હું રમું છું. દીદી શું કરે? દીદી બાજુવાળા બપોરે ગોવની જમવા ગઈ હતી. અત્યારે ક્યાં ગઈ? અત્યારે હાંજ પડી ગઈ બેટા. આથી બપોરનું પાછું વધેલું ખાવા ગઈ છે. હારું હારું હારું. તાર પપ્પો આવ્યો? નહીં, એ હજી નથી આવ્યા. એને તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે, તો કેમ 8:30 વાગે મોડો પડે? 6:45 ના ટાયરમાં આવીને જ ગયો ને. તાર મમ્મી શું કરે? રસોઈ બનાવે છે. રસોઈ શું બનાવે? સરકારી થાળે સાન ભાખરી. સાન ભાખરો જ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની થવાની છે. તમે શું ખાધું? બાજરાનો રોટલો, દૂધ ને એવું. મારા બા શું કરે? આ બેઠી બેઠી વાઈટું વણે. લે, જય શ્રી કૃષ્ણ કે. હારું હાલ, તાર બાન શરમ આવે પછી વાત. એને શીખવાડ્યું આપણને, તો હજી અત્યારની પેઢી કે દાદાને શું ખબર પડે, બાને શું ખબર પડે. એટલે એને ખબર પડે એટલે આપણને નથી પડતી. હવે બિચારા હારા ન કહેવાય, સુધી મોટા કરી દીધા. મેં હમણાં એક વળી ગઈ દિવાળી મારે પૂછાઈ ગયું, 4-5 દાદા બેઠે. મેં દાદા રામ રામ. રામ 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 રામ. આવી ગયા ને દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આવો, 7-12 અમારા બાપુજીનો એટલે અહીંયા જ આવી ને એમ. હા તો ભલે આવ્યા, ફટાક્યા છેટા ફોડજો. કાં માંડ કપા ભેળો થયા, નયા વી ગયા તો કપા ભેળો થયો. તમે આઈઠમે આવ્યા એ આવ્યા, કઈ સુધીના કપાના સેલ્ફી લઈને ક્યાંક રૂકેગા નહીં. રોકવું પડે, નકર માવઠામાં વાઈટું થઈ જાય નહીં. ટાઈમે લઈ લેવો પડે. મેં કીધું હશે આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. શું કરે? મોટા થાય. કેમ મોટા થાય છે? કે મોટા થવા મળ્યા છે. કેમ? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, કપાના પૈસા અહીંથી જાય, મોટા થવા મળ્યા છે. અને છે એવું છેલ્લે બાકી શાહે અહીંથી જાય. મેં છાય શેમાં મોકલો? ઓલા હવા 2 લીટરિયા પ્લાસ્ટિકના ભંભા નથી આવતા? હા, ઢાંકણો દઈ દો, સીધો સુરત, અમદાવાદ, મુંબઈ પીવો થાય. મેં તમારા ગામડામાં હવા 2 લીટરિયા પ્લાસ્ટિકના ભંભા મળી રહે? ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. અહીંયા ક્યાં કઈ છે આવું? રામ ભલું કરે. અને એ તો સીધી જ વાત છે. હું કીધું ને કે અમને જે અમારા માસ્તરોએ શીખવાડ્યું ને, હું કાયમિકને માટે લાઈવમાં સાંભળતા હોય એને કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સનાતન સંસ્કૃતિના વારસદારો હોય અને સનાતન સંસ્કૃતિને માટે જેને માથા પાડીને ધડ લડાવ્યા હોય તો એને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સનાતન સંસ્કૃતિને જ અપનાવો, પશ્ચિમી સંસ્કૃતિને તમે રહેવા દો યાર. એમાં કાંઈ નથી. 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલવી ઘણી નિશાળું કહેતી છે. હા, તુલસી દિવસ છે ને, તુલસી પૂજનનો દિવસ છે આજો. હા, એટલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો ને આપણે હરકપુરડા થઈ જઈને છોકરાઓને લાલ ટોપા પહેરાવીને મોકલી દે. આપણે ના નથી. સાન્તાક્લોઝ સારું વ્યક્તિત્વ હોય છે, એમાં ના નથી. સંત છે સારા, આપણે ના નથી. પણ હું એમ કહું છું કે આપણે સંતોની હું તાણ છે આપણી પાસે, એ તો જો મારા વાલા. હે, અહીંયા સાન્તાક્લોઝની કઈ મઢી ખરી? સાન્તાક્લોઝનો કે ધૂણો ખરો? એની કઈ ગૌશાળા કે અન્ન ક્ષેત્ર ખરા? તોય આપણે હાલી મળ્યા છીએ, કાંઈ વાંધો નહીં. તો છે ને સાન્તાક્લોઝના અમુક અનુયાયીઓ હોય જે એને દિલથી માને છે, એમાં ના નથી. આપણે એની માનતા ચડાવાય, દીવ દમણ ગોવા જાય છે, જવું પડતું હોય તો જાતા હોય. એમાં શું થઈ ગયું? મારો રામ ભલું કરે, મારો રામ ભલું કરે. એમાં હું હમણાં કથા સાંભળવા ગયો હતો, સમજ્યા? તો કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હોય છે, ભગવાન પરમેશ્વર ભક્તિ મે વિચારણિમ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી. હે પ્રભુ, આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઉછા કર્યા. 2 જણા મારી પાસે હોય ગયા મોટા કરીને. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. કે આને અહીંથી મોકલો ને આવ્યા હતા કથા સાંભળવા, ડીસું ધોવા બેહેલા છે. પવન આવ્યા તે વિષ્ણુ કરતા હતા, હવે લતા મરવે. પણ તમારો વ્યવહાર ટૂંકમાં અમે શું કરીએ ભાઈ? મેં કીધું ને કે બા શબ્દ રહ્યો ને પ્રકૃતિનો શબ્દ છે. કાયમિકને માટે તમને યાદ કરીને જોઈ લો, બા શબ્દ પ્રકૃતિનો શબ્દ છે, સનાતન સંસ્કૃતિનો શબ્દ છે. બા અમે તો ઓલો વાડીએ બપોરે 1:30 વાગી ગયો ને, કૃષિ મંત્રી આવ્યા છે એટલે મને કહેવાનું મજા આવશે. કેમ કે હું હજી તમે નહોતા આવ્યા ને એટલે મેં કીધું કે આજના દેશના યુવાનોને ગાય ગામડું ને ખેતી 3 હાંચવી લેજો, દુઃખી નહીં થાવ. કેમ કે એની જરૂર છે.
મને મારા દાદા કહેતા 2003માં કે અમે હીરા ગામ હતો ને સુરત, એટલે આવતા વેત તો શું છે ઓલા સ્પ્રેની સુગંધો આવતી હોય ને એટલે બાપા તરત એક દી કે હાલો ને છોકરાઓનો હુવા દી, પછી બીજે દિવસે કે આ દાબો કાઢ નાખજે. દાબો એટલે પોદળા ને એવું, આ કે આ દાબો કાઢી નાખજે. પછી એને દાબો કાઢીને જ્યાં નાખીએ ને એને ઉથરેટી કહે. પછી પાથરવા જાવ ને વાડી એટલે એને ખાતર થાય. માલ એનો નામ 3. એટલે વળી વળી દાબો કાઢતા ને એટલે મોઢે રૂમાલ બાંધ્યો. એટલે મેં મોઢે રૂમાલ બાંધ્યો ને મને કે કેમ રૂમાલ બાંધ્યો બેટા? મેં કીધું દાદા જે જૂનો થોડોક પોદળો છે ને એટલે થોડીક વાસ આવે છે. ઠીક, હા વાસ આવવા મળી? મેં કીધું હા દાદા થોડીક વાસ આવે છે એટલે રૂમાલ બાંધ્યો. મેં કીધું હા. પછી એને હળુક નરન તર્ક મને કર્યો કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ કદાચ ભૂખ્યો રહે. સમજાય એને વંદન. ખેડૂના દીકરાને જો પોદળામાંથી વાસ આવવા મળી હોય તો 40 વર્ષમાં દેશ ભૂખ્યો રહે. એટલે કાયમિકને માટે કહું, વડીલો પાસેથી જે શીખવા જેવું હતું ને એ તો કોઠા ઉજવાળા હાજર જવાબી લ્યો.